અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા 178માં અંગદાનની વિગતો જોઈએ તો ગાંધીનગર કલોલના વતની એવા ભરતભાઈ હીરાલાલ પટેલ તારીખ 21 ફેબ્રુઆરીના રોજ ચંડોળા તળાવ વટવા ઈસનપુર અમદાવાદ ખાતે રોજિંદા મજૂરી કામે જતા એક્સિડન્ટ થતા માથાના ભારે ઈજા થઈ હતી, જેથી તારીખ 21/2/2025ના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સઘન સારવાર દરમિયાન 23/2/2025ના રોજ ડોક્ટરોએ ભરતભાઈને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે ભરતભાઈ પટેલના પરિવારજનોને તેમની બ્રેઇન ડેડ અવસ્થા વિશે જણાવ્યું. ભરતભાઈના પરિવારમાં અગાઉ પણ 2 સ્વજનો બીમારીના કારણે અંગો ખરાબ થતા ટ્રાન્સપ્લાન્ટ માટે અંગોની પ્રતીક્ષામાં અંગો ન મળતા મૃત્યુ પામ્યા હતા. ભરતભાઈના સાળા ડોક્ટર પી.આર. પટેલ તેમજ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલ અને હાલમાં યુએન મહેતા હોસ્પિટલ ખાતે નોકરી કરતા તેમના ભાણી શ્રેયાબેન પટેલ પહેલેથી જ પોતાની પરિવારમાં અંગો ન મળવાથી સ્વજનો ગુમાવી ચૂકેલ હોવાથી અંગદાનનું મહત્વ સમજતા હતા. આથી આવી પડેલી આવી કઠિન પરિસ્થિતિમાં અંગદાનનો નિર્ણય લેવામાં જરા પણ સમય બગાડ્યા વગર તેમણે પરિસ્થિતિને સ્વીકારી અંગોની પ્રતીક્ષામાં મૃત્યુની રાહ જોતા દર્દીના જીવનમાં ભરતભાઈના અંગોના દાન થકી ઉજાસ ફેલાવવાનો પરોપકારી નિર્ણય કર્યો. તેમના આ નિર્ણયને હાજર 25 જેટલા પરિવારજનોએ એક સૂરમાં સંમતિ આપી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 579 અંગનું દાન મળ્યું છે, જેના થકી 561 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. દાનમાં મળેલ 2 કિડની અને 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે.